ફેર 2025-26 ઝોન કક્ષાનો મારો જિલ્લો છે સુરેન્દ્રનગર, તાલુકો પાટડી, ગામ હેબતપુર, પંચાલ વિષ્ણુકુમાર ડાહ્યાભાઈ. મારો વિષય છે રમકડા દ્વારા શિક્ષણ, બાલવાટિકા. સહ અભ્યાસિક પ્રવૃત્તિની અંદર મેં કાગળમાંથી, છાપામાંથી, બાકસના ખોખામાંથી, કાર્ડશીટમાંથી, પ્લાસ્ટિકની બોટલો વેસ્ટ ના ઢાંકણામાંથી અલગ અલગ નમૂના બનાવે છે. બાળકોને જ્ઞાન સાથે ગમત મળે અને બાળકો ઝડપથી અક્ષર જ્ઞાન, મૂળાક્ષરને ઓળખે એ માટે મેં સરસ મજાની બાળકો જોડે જ એક રમકડા બનાવ્યા છે. એક બાજુ એબીસીડી અને એક બાજુ મૂળાક્ષરો. એ રીતે આપણે પહેલા તો એમને શરૂઆતમાં જે સ્પ્રિંગ રમતા હતા એ રીતે આપણે આ રીતે બાળકોને રમાડી શકીએ છીએ. ત્યારબાદ એ આવડી જાય એટલે આપણે એમને આવી શબ્દ રમતની અંદર આપણે બાળકોને નમ ગજ છે તો આ રીતે ફેરવી અને ફરીથી આપણે વર સદ એ રીતે પણ અક્ષર આપણે એમને બતાવી શકીએ અને બાળકો જાતે રમી શકે. ત્યારબાદ એવી ને એવી પઝલ આપણે બીજી લીધી છે કે જે બાળકોને આપણે પહેલા કબૂતર બતાવીએ તો કબૂતરમાંથી ક ક્યાં છે ભાઈ, તો આમાંની અંદરથી ઓળખી લે કે ભાઈ ક આ છે. પછી ગણપતિનો ફોટો આવે ઘ, તો ઘ એ બાળકો દબાવે. આ રીતે આપણે પઝલ રાખી છે. એ અક્ષર આવડી જાય, આ મૂળાક્ષરો આવડી જાય. આ મૂળાક્ષરોને આપણે આ ફેરવી અને ગેમ છે. ત્યારબાદ આ રીતે પણ બોક્સમાંથી રમત બનાવી છે. ત્યારબાદ જ્યારે અક્ષર જ્ઞાન પૂરું થઈ જાય ત્યારે બાળકને આપણે શબ્દો વંચાઈએ છીએ. તો શબ્દ કરામતની એક આપણે ગેમ બનાવી છે. એ ગેમની અંદર બાળકો આ રીતે વર્કિંગ કરે અને વારા પરથી અક્ષર પરથી શબ્દ બનાવતા બાળકો શીખે છે. અને એ જ રીતે અંક જ્ઞાનમાં પણ આપણે 1 થી 10 અંકના આવા ખાના બનાવી દઈએ અને બ્લેકબોર્ડની અંદર જ્યારે એક અક્ષર લખી અને આપણે જોઈન્ટ કરીએ આ રીતે, તો એમાં પણ પાછળની 2 અંકની સંખ્યા બોલતા થાય છે. ત્યારબાદ ધીરે ધીરે આપણે આગળ જતા ગયા કે ભાઈ કોઈ પણ વાર્તા કેવી છે બાળકોને આપણે, તો એને સાઉન્ડની સિસ્ટમ જરૂર છે, સાઉન્ડ આપવો છે. તો આપણે આ રીતે પણ એમને અવાજ દ્વારા આપણે કોઈ પણ વાર્તા કહી શકીએ. કાગળમાંથી કોઈ પણ વાર્તા હોય તો આપણે એ રીતે એમને બાળકોને આપણે આ રીતે અવાજ સાથે વાર્તા કરી શકીએ છીએ. ત્યારબાદ કાગળમાંથી આપણે આ રીતના પંખા ને એવું બનાવી શકીએ છીએ. ત્યારબાદ આ કાગળની અંદરથી આપણે પક્ષી, ઉડતું પક્ષી પણ બનાવ્યું. ત્યારબાદ અખરોટ, બોટલના ઢાંકણા, વેસ્ટ ની અંદરથી ડુગડુગિયા પણ આપણે વાર્તાની અંદર અભ્યાસિક પ્રવૃત્તિની અંદર આપણે વાપરી શકીએ છીએ. પછી બોટલના વેસ્ટ ઢાંકણામાંથી પણ આપણે ઘૂઘરા બરાબર આ રીતે આપણે બનાવી શકીએ છીએ. ત્યારબાદ એમાંથી આપણે આગળ જઈએ તો મેં વાર્તાની અંદર શરૂઆત કરવા માટે જ્યારે એમને સાબર આપણે અહીંયા દોરીથી આ રીતે પગ દ્વારા ચાલી અને આમ નીચે ફરી શકે એ જ રીતે આ એક બનાવ્યું છે. બીજું પણ એ પણ આમ ચાલી શકે છે. ત્યારબાદ આ 2 બાબલા મેં બનાવ્યા છે. આમ દોરી ખેંચવાથી એ ઉપર જઈ શકે છે. ત્યારબાદ મારી પાસે અહીંયા નીચે ઝીંગા ગેમ છે. આવા વેસ્ટ લાકડામાંથી ટુકડા કરી અને આપણે એબીસીડી પણ બનાવી શકીએ છીએ. આ પઝલ છે 2 પાસા દ્વારા બાળકોને રમાડી શકાય. આ ઝીંગા ગેમ રમાડી શકાય. આ રીતે અક્ષર વારા પરથી 4 બાળકો રમે, સરવાળો થાય, એકી સંખ્યા, બેકી સંખ્યા ની રીતે રમત રમી શકાય. ત્યારબાદ આપણે ક્યુબ બનાવી છે. એ ક્યુબની અંદર બાળકો જાતે જ ક્યુબને ગોઠવી શકે. ત્યારબાદ આ માત્ર 2 ત્રિકોણ આપ્યા છે. આ ત્રિકોણના આધારે આપણે ત્રિકોણ ગોઠવવાનું કહીએ બાળકોને તો ઘણો સમય એ લોકોને લાગી જાય છે અને આ રીતે આપણે ત્રિકોણ પણ બનાવી શકીએ છીએ. ત્યારબાદ આની અંદરથી આપણે આ ક્યુબની અંદરથી પિરામિડ પણ બનાવવાની હોય છે. ત્યારબાદ આ 3 લાકડામાંથી આપણે ચોરસ
બનાવી શકીએ છીએ. ત્યાર હા હા એક મિનિટ બંધ આ રીતે આપણે આને પણ બનાવી શકીએ છીએ. ત્યારબાદ સરસ મજાનું એક કસરત કરતો બાબલો આપણે બનાવ્યું છે કે જે આ રીતે દબાઈએ એટલે આ રીતે વર્કિંગ કરે છે અને બાળકોને ખૂબ મજા આવે છે કસરત કરતો બાળક જોઈને. એવી જ રીતે આપણે એક સસલા ઢાળની અંદર ચાલતા પણ બતાવ્યા છે. આ રીતે ઢાળની અંદર એની મેળે એ ચાલતું 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 નીચે જાય. ત્યારબાદ આપણે આ બે બાબલા બનાવે છે. એ બાબલા પણ સહેજ આધાર મળવાથી એ નીચેની તરફ સરકી જાય છે મોટા ધોરણની અંદર. અને સિદ્ધાંતો નિયમો આપણે જાણવાના હોય છે, પણ અત્યારે તો માત્ર બાલવાટિકાની અંદર બાળકોને મોબાઈલમાંથી બહાર આવે, ઉત્સાહ વધે અને શીખવાની મજા આવે, સાથે સાથે જ્ઞાન પણ મળે છે એવી રમતો બનાવી છે. ત્યારબાદ છેલ્લે આપણે બાળકને રમવા માટે આ રીતનું વર્ગની અંદર આવે તો ડોરબેલ પણ આપણે બનાવી શકીએ છીએ. આવી રીતે અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપણે બાળકોને વેસ્ટ વસ્તુઓ, બાકસના ખોખા છે, બોટલના ઢાંકણા છે. નમસ્કાર. આ